નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં છો ને? આજના ઓનલાઈન શિક્ષણમાં તમારું અને તમારા વાલીશ્રીનું જ્ઞાનદીપ વિદ્યાલય વતી હાર્દિક સ્વાગત છે. આજનો આપણો ઓનલાઈનનો વિષય છે ગણિત. ગણિતમાં પાઠ 7 પ્રકરણ 7 જગ અને મગ. પ્રકરણ 7 જગ અને મગ. જુઓ, અહીંયા લખેલું છે પ્રકરણ 7 જગ અને મગ. ચલો જગ અને મગમાં જોઈએ. લીંબુ શરબત બનાવો અને આનંદ માણો. લીંબુ શરબત, તમે બધાએ લીંબુ શરબત જોયું છે? પીધું છે? કોઈએ પીધું છે ને બધાએ? કેવું હોય લીંબુ શરબત? તો કે ખાટું, મીઠું, ગળ્યું, થોડું થોડું ખારું, આવું બધું હોય છે ને. તો લીંબુ શરબત બનાવવા માટે આપણે શું શું જોઈશે? ચલો, 1 ગ્લાસ લીંબુ શરબત બનાવવું છે તો આપણે કેટલી વસ્તુ જોઈશે? તો કે અડધું લીંબુ જોઈશે, 1 ચપટી મીઠું, 1 ચમચી ખાંડ અને 1 પ્યાલો પાણી. પ્યાલો એટલે કે ગ્લાસ, 1 ગ્લાસ પાણી. તો 1 ગ્લાસ આપણે લીંબુ શરબત બનાવવું છે તો આપણે કેટલી વસ્તુ લઈશું? ચલો ફરીથી બોલો જોઈએ, કેટલી વસ્તુ લઈશું? 1 પ્યાલો પાણીનો, પછી એમાં અડધું લીંબુ, ચપટી મીઠું, 1 ચમચી ખાંડ. આટલી વસ્તુ પાણીમાં ઉમેરી શું કરવાનું? અંદર પાણીમાં ચમચી ગોળ ગોળ ફેરવવાની છે, એટલે લીંબુ શરબત બની જશે. આગળ જોઈએ કેવી રીતે બનાવવાનું. લીંબુ શરબત કેવી રીતે બનાવાય? જુઓ, અહીંયા ચિત્ર આપેલું છે. 1 પ્યાલો પાણીનો લીધેલો છે, તેમાં શું કરે છે? લીંબુ ઉમેરે છે. જુઓ, લીંબુ ઉમેરે છે. ત્યારબાદ તેમાં ચપટી મીઠું અને ખાંડ 1 ચમચી ઉમેરે છે. ઉમેરી ત્યારબાદ ચમચીને પાણીની અંદર ગ્લાસમાં ગોળ ગોળ ફેરવવાની છે, એટલે શું બની જશે? તો કે લીંબુ શરબત બની જશે. ચલો હવે આગળ જોઈએ. અનુમાન કરો અને પછી શોધી કાઢો. ચલો હવે આપણે અનુમાન કરવાનું છે અને પ્રશ્ન પૂછેલા છે તેના જવાબ આપણે શોધવાના છે. પહેલું, અડધા લીંબુમાંથી તમને કેટલા ટીપા લીંબુનો રસ મળે છે? અડધું લીંબુ. આપણે 1 પ્યાલો શરબત બનાવવું છે તો અડધું લીંબુ જ જોઈશે. જ્યારે અડધું લીંબુ આપણે નીચવતા હોઈએ ત્યારે અંદરથી કેટલા ટીપા રસ મળે છે? તો કે આશરે 15 ટીપા જેટલો રસ મળે છે. તો તમારે મમ્મી જ્યારે શરબત બનાવતા હોય ત્યારે મમ્મી પાસે ઊભું રહી જવાનું અને મમ્મીને પૂછવાનું, મમ્મી અડધા લીંબુમાંથી કેટલા ટીપા રસ મળે છે? તો તમારે અનુમાન કરવાનું અથવા મમ્મીને પૂછી લેવાનું. સમજ પડી ગઈ? આવી જ રીતે આગળ જોઈએ. આખા લીંબુમાંથી તમને કેટલા ટીપા લીંબુનો રસ મળે છે? તો હવે અડધા લીંબુમાંથી જો આપણને 15 ટીપા રસ મળતો હોય તો આખા લીંબુમાંથી કેટલો રસ મળે? તો કે તેના ડબલ. તો 15 + 15 એટલે કેટલા થાય? તો 5 + 5 બરાબર 10. તો 10નો આવશે 0. વધી પડી 1. 5 + 5 બરાબર કેટલા થાય? 10. તો 10નો આ 0 અહીંયા લખવાનો અને આ એકડે 1 છે અહીંયા ઉપર વધી મૂકવાની. 1 + 1 + 1 એટલે 1. આ 1 લીટો, 2 લીટો ને 3 લીટો, તો 1, 2 ને 3 કેટલા થયા? 3. તો કુલ કેટલા ટીપા રસ મળે આપણને? તો કે આપણને કુલ 30 ટીપા રસ મળે. કેટલો મળે? અડધા લીંબુમાંથી 15 ટીપા, આખા લીંબુમાંથી 30 ટીપા. કેટલા ટીપા લીંબુના રસથી 1 ચમચી ભરાય છે? તો અડધું લીંબુ તમે નીચવો તો તેમાંથી 15 ટીપા રસ મળે, તો આટલામાં 1 ચમચી લગભગ ભરાઈ જાય. સમજ પડી ગઈ? તો લખો 15 ટીપા.
અડધા લીંબુમાંથી 1 ચમચી રસ ભરાઈ જાય તો 15 ટીપા, જવાબમાં આવશે 15 ટીપા. તમારા લીંબુ શરબતનો આનંદ માણો. ચલો, તમે જે લીંબુ શરબત બનાવ્યું ને તે હવે તમારે પીવાનું છે. આગળના પેજ પર જોઈએ. આગળ જોઈએ 6 પ્યાલા લીંબુ શરબત બનાવવા માટે. ચલો, આપણે 1 પ્યાલા લીંબુ શરબત બનાવવા માટે કેટલી વસ્તુ જોઈતી હતી? તો કે અડધું લીંબુ, 1 ચમચી ખાંડ, ચપટી મીઠું, આટલું જોઈતું હતું. આગળ છે તમારે કેટલા લીંબુ જોઈશે. હવે 6 ગ્લાસ લીંબુ શરબત બનાવવાનું છે. આપણે કેટલા લીંબુ જોઈશે? તો કે 1 ગ્લાસ બનાવવા અડધું જોઈએ, 2 ગ્લાસ બનાવવા 1 આખું લીંબુ જોઈએ. તો એવી રીતે 4 ગ્લાસ બનાવવા 2 લીંબુ જોઈએ. તો 6 ગ્લાસ બનાવવા માટે આપણે કેટલા લીંબુ જોઈએ? તો કે 3 લીંબુ જોઈએ. ચલો, જવાબમાં લખો 3 લીંબુ જોઈએ. 3 લીંબુ જોઈએ. તમારે કેટલા લીંબુ જોઈશે? તો કે 6 ગ્લાસ લીંબુ શરબત બનાવવા માટે 3 લીંબુ જોઈશે. આગળ, તમે કેટલી ચમચી ખાંડ લેશો? 1 ગ્લાસ બનાવવા 1, તો 6 ગ્લાસ બનાવવા 6 ચમચી. 1 ગ્લાસ બનાવવા માટે 1 ચમચી, તો 6 ગ્લાસ બનાવવા માટે 6 ચમચી ખાંડ લઈશું. જવાબમાં લખો આપણે કેટલી ચમચી જોઈશે? તો કે 6 ચમચી. 6 ચમચી ખાંડ લઈશું. થઈ ગયું? આગળ ચલો, ગામના મેળામાં લીંબુ શરબતની હાટડી એટલે કે લારી અથવા સ્ટોલ. ચૈત્રાના ગામમાં મેળો ભરાયો છે. ચૈત્રા, નાઝીમ અને અનીશ લીંબુ શરબતની હાટડી કરવા માગે છે. તેઓ 1 ડોલ લીંબુ ભરીને લીંબુ શરબત બનાવે છે. આગળ ચિત્રમાં આપેલું છે. ચૈત્રા છે, નાઝીમ છે અને અનીશ, આ 3 શું કરે છે? ગામમાં મેળો ભરાય છે તો ત્યાં એક લીંબુ શરબતની શું બનાવે છે? તો કે સ્ટોલ બનાવે છે. ત્યાં શું કરે છે? તો તેઓ 1 ડોલ લીંબુ શરબત બનાવે છે. હવે તેઓ 2 જુદા જુદા માપના પ્યાલા વાપરે છે. જુઓ, ચિત્રમાં દેખાય છે. તેઓ આ 1 ડોલ લીંબુ શરબત બનાવે છે અને અલગ અલગ માપના 2 ગ્લાસ વાપરે છે. 2 ગ્લાસ, આ નાનો ગ્લાસ છે, આ મોટો ગ્લાસ, આ નાનો ગ્લાસ. આ મોટો ગ્લાસ છે અને આ છે નાનો ગ્લાસ. આ કેવો છે? મોટો. કેવો? મોટો. અને આ છે નાનો ગ્લાસ. તો નાનો અને મોટો 2 ગ્લાસ વાપરે છે. આગળ જોઈએ, આપણે 5 રૂપિયામાં નાનો ગ્લાસ વેચીશું. બરાબર? એવું ચૈત્રા બોલે છે. નાનો ગ્લાસ છે તે લીંબુ શરબતમાં કેટલા રૂપિયાનો? તો કે 5 રૂપિયાનો. કેટલા રૂપિયાનો? 5 રૂપિયાનો. અને મોટો ગ્લાસ છે તે 10 રૂપિયાનો. ચાલો, આપણે મોટો પ્યાલો 10 રૂપિયામાં વેચીએ. તો નાનો ગ્લાસ છે કેટલા રૂપિયામાં વેચે છે? 5 રૂપિયામાં. અને મોટો ગ્લાસ છે તે 10 રૂપિયામાં વેચે છે. જુઓ, આ મોટા ગ્લાસનું ચિત્ર આપેલું છે. ત્યાં લખેલું છે મોટો ગ્લાસ 10 રૂપિયામાં, નાનો ગ્લાસ 5 રૂપિયામાં. લીંબુ શરબત ઠંડા ઠંડા કુલ કુલ. આવું બધું તેણે પોતાના સ્ટોલ પર લખેલું છે. આગળ, અનીશ પાસે જગ છે. તમને લાગે છે કે ડોલ કરતાં જગથી પ્યાલામાં શરબત રેડવું વધારે સરળ પડશે? તો આપણને પ્રશ્ન પૂછે છે, અનીશ પાસે શું છે? તો કે જગ છે.
તો ડોલમાંથી ડાયરેક્ટ આપણે પ્યાલામાં શરબત ભરવું વધારે સરળ પડે કે ડોલમાંથી પહેલાં જગમાં લેવાનું અને ત્યારબાદ પ્યાલામાં લેવું સરળ પડે? તો ડોલમાંથી આપણે પહેલાં જગમાં શરબત લેવાનું છે, કારણ કે આખી ડોલ તો ઊંચી કરીને એક પ્યાલો શરબત ભરાય નહીં. તો કારણ કે ડોલ બહુ મોટી હોય છે, પ્યાલો નાનો હોય છે, તો શરબત બહાર ઢોળાઈ જાય એટલા માટે. તો ડોલમાંથી પહેલાં તેનાથી થોડોક નાનો જગ છે તેમાં લેવાનું છે, ત્યારબાદ ગ્લાસમાં આપણે વેચવાનું છે. તો પહેલાં ડોલમાંથી જગમાં શરબત લેવાનું, ત્યારબાદ જગમાંથી બધાને પ્યાલામાં વેચવાનું છે. તો સરળ કયું પડે? તો કે ડાયરેક્ટ ડોલમાંથી લેવું અઘરું પડે, જગમાંથી શરબત પ્યાલામાં લેવું સહેલું પડશે. આગળ છે, નાઝીમે શોધ્યું કે 2 મોટા પ્યાલાથી એક જગ આખો ભરાય છે. નાઝીમ શું કરે છે? શોધી કાઢે છે કે 2 મોટા પ્યાલા, 2 મોટા 10 રૂપિયાવાળા 2 મોટા ગ્લાસથી એક જગ ભરાઈ જાય છે. 2 મોટા પ્યાલાથી એક જગ ભરાઈ જાય છે. શબનમ એક આખો જગ ભરેલો શરબત ખરીદવા ઈચ્છે છે. તેણે કેટલા રૂપિયા આપવા પડશે? તો એક જગમાં કેટલા પ્યાલા સમાય છે? તો કે 2 પ્યાલા. કેટલા વાળા? તો કે 10 રૂપિયાવાળા 2 પ્યાલા. એક જગમાં કેટલા પ્યાલા સમાય છે? 2 પ્યાલા. કેટલા વાળા? તો કે 10 રૂપિયાવાળા. તો મોટો પ્યાલા 2, એટલે મોટો પ્યાલો કેટલા રૂપિયાનો વેચે છે? 10 રૂપિયાનો. તો 2 ગુણ્યા 10 એટલે કે તમે 10 ગુણ્યા 2 કરો તો તમને કેટલો જવાબ મળે? 10 દુ 20. કેટલા મળે? 10 દુ 20. તો 10 રૂપિયાવાળા 2 પ્યાલા બરાબર 1 જગ થાય. તો 10 દુ 20 રૂપિયા કેટલા આપવા પડે? શબનમને કેટલા રૂપિયા આપવા પડે? તો કે 20 રૂપિયા. ચલો અહીંયા 20 રૂપિયા લખી દો. સમજ પડે છે હું શું કહું છું? એક જગ ભરવા માટે 2 મોટા પ્યાલાની જરૂર પડે છે. મોટો પ્યાલો કેટલા રૂપિયાનો છે? 10 રૂપિયાનો. 2 પ્યાલાના કેટલા રૂપિયા ચૂકવવા પડે? તો કે 20 રૂપિયા. 10 ગુણ્યા 2 એટલે કે 10 દુ 20. આગળ, ચિત્રાએ શોધ્યું કે 2 નાના પ્યાલાથી એક મોટો પ્યાલો ભરાય છે. શું થાય છે? 2 નાના પ્યાલા હોય તેનાથી મોટો એક પ્યાલો ભરાય છે. તો 2 નાના પ્યાલા એટલે કેટલાનો એક પ્યાલો થયો? નાનો પ્યાલો કેટલાનો છે? 5 રૂપિયાનો. તો 5 વત્તા 5 બરાબર 10. તો મોટો પ્યાલો કેટલાનો થઈ ગયો? 10 રૂપિયાનો. આગળ જોઈએ, કેટલા નાના પ્યાલા લીંબુ શરબતથી એક આખો જગ ભરી શકાય? હવે શું કહે છે? નાના કેટલા પ્યાલા હોય ત્યારે આખો જગ લીંબુ શરબત ભરાય? તો આપણે લખવાનું છે. તો પહેલાં ગણતરી કરીએ. જુઓ, 2 પ્યાલાથી એક ગ્લાસ, મોટો એક ગ્લાસ ભરાય છે. તો બીજા 2 પ્યાલાથી બીજો મોટો ગ્લાસ ભરાય. તો 2 વત્તા 2 એટલે 4, અને અહીંયા 1 વત્તા 1 એટલે 2. તો નાના 4 પ્યાલા અને મોટા 2 પ્યાલા. તો આપણે લખવાનું છે 4 નાના પ્યાલાથી એક આખો જગ ભરી શકાય. 4 નાના પ્યાલાથી એક આખો જગ ભરી શકાય. આગળ, કેટલા નાના પ્યાલાથી અડધો જગ ભરી શકાય? તો કે 4ના અડધા કેટલા થાય? 4 છે તેના અડધા કરવાના છે. તો 4ના અડધા થાય 2. 4માંથી 2 બાદ કરો તો કેટલા વધે? 2. તો તમારે જવાબમાં લખવાનું છે 2 નાના પ્યાલાથી.
કેટલા નાના પ્યાલાથી અડધો જગ ભરી શકાય? તો કે 2 નાના પ્યાલાથી અડધો જગ ભરી શકાય અને 4 નાના પ્યાલાથી આખો જગ ભરી શકાય. સમજાઈ ગયું? આગળ જોઈએ. વાસણ ભરવાની મજા. તમારો કપ, શીશો, કેટલા સીસા કપ પાણીથી ભરી શકાય તે શોધો. તમારો શીશો કેટલા કપ પાણીથી ભરી શકાય તે શોધવાનું છે. પહેલાં અનુમાન કરો અને પછી પ્રયત્ન કરો. હવે અન્ય શીશાને એ જ કપથી ભરો. કયા શીશામાં ઓછું પાણી સમાય? બીજા શીશો લઈને પ્રયત્ન કરો. કયા શીશામાં સૌથી ઓછું પાણી સમાય? શું કહે છે કે વાસણ ભરવાની મજા. તો આપણે તમારી પાસે જે ચા પીવાનો કપ હોય તે લેવાનો, પછી તમારી જે પાણીની બોટલ, ફ્રીજમાં મૂકવાની પાણીની બોટલ હોય તે લેવાની, પછી તમે તેનાથી નાની પાણીની બોટલ હોય તે લેવાની અને ત્યારબાદ પેલી જે 10 રૂપિયાવાળી નાની પાણીની બોટલ આવે તે લેવાની. અને હવે અનુમાન કરવાનું છે કે એક શીશો ભરવા કેટલા કપ જોઈએ. તો એક મોટો જે ફ્રીજમાં મૂકવાની બોટલ હોય તે આપણે કપથી ભરીશું તો કેટલા કપ પાણી સમાશે અંદર? તો કે 7 થી 8 કપ પાણી સમાય. કેટલું સમાય? 7 થી 8 કપ. આપણે ચલો આ સમજી લઈએ, આ ફ્રીજમાં મૂકવાની બોટલ છે. આ કપથી ભરીશું તો 7 થી 8 કપ પાણી જોઈશે. હવે તેનાથી નાની બોટલ છે તો આ બોટલમાં હવે આપણે પાણી ભરવાનું છે. કયા વાસણથી ભરવાનું છે? તો કે કપથી જ ભરવાનું છે. સમજાઈ ગયું? આ વાસણ આપણે કપથી ભરીશું. આ બોટલ આપણે કપથી ભરીશું તો તેમાં કેટલું પાણી સમાશે, કેટલા કપ, આપણે તે જોવાનું છે. તો કે 4 થી 5 કપ પાણી સમાય. કેટલું સમાય? 4 થી 5. નીચે તેનાથી નાની પાણીની બોટલ આપેલી છે તો આ કપ વડે જ આપણે તે નાની પાણીની બોટલ ભરીશું તો તેમાં કેટલું પાણી સમાય? તો કે 3 થી 4 કપ પાણી માંડ સમાય. બહુ તો 2 થી 3 કપ અથવા 3 થી 4 કપ, એનાથી ઝાઝુ પાણી સમાઈ શકે નહીં. તો હવે આપણે જવાબ આપવાનો છે કે કયા શીશામાં સૌથી વધારે પાણી સમાયું અને કયા શીશામાં સૌથી ઓછું પાણી સમાયું. તો આ જે મોટી બોટલ છે તેમાં ઝાઝુ પાણી સમાય અને આ નાની બોટલમાં ઓછું પાણી સમાય છે. સમજ પડી ગઈ? જુઓ, અલગ અલગ વાસણ આપેલું છે. છોકરો અલગ અલગ વાસણ બધા ભરે છે. તમારી પાસે પણ ઘરમાં ડોલ, નાની ડોલ, પછી જગ, પછી ફ્રીજમાં મૂકવાની બોટલ, નાહવાનું ટબ, નાની માટલી, પછી એક મોટી તપેલી, પછી જુઓ કુકર, આવા બધા અલગ અલગ વાસણ આપેલા છે. તમારી ઘરે પણ આવા અલગ અલગ વાસણ છે ને? તો તમારે જોવાનું, નાનું વાસણ હોય તો થોડું પાણી સમાય, મોટું વાસણ હોય તો ઝાઝું પાણી સમાય. તો આવી પ્રવૃત્તિ તમારે ઘરે કરવાની છે. આગળ, સુનેના અને જસપ્રીત રસોડામાંથી જુદા જુદા વાસણ લાવ્યા. તેમની પાસે એક જગ, એક પ્યાલો, એક મગ, એક તપેલી, એક વાડકી, તેઓએ કપથી દરેક વાસણ ભર્યા. તો આ બધા વાસણ આપેલા છે. જગ, એક ગ્લાસ, મગ, તપેલી, વાટકી, બધા વાસણ આપેલા છે. અહીંયા આપેલા છે અને આ કપથી જ તે પાણી ભરે છે. જે આ એક કપ આપેલો છે તેનાથી બધા વાસણ ભરે છે. હવે અનુમાન કરવાનું છે. અનુમાન કરો કે કયા વાસણમાં સૌથી ઓછું પાણી સમાય છે. ચલો, ઉપર વાસણ આપેલા છે તેમાંથી કયા વાસણમાં ઓછું પાણી સમાય? તો કે વાડકીમાં. તો અહીંયા લખો વાટકી. તો વાટકીમાં સૌથી ઓછું પાણી સમાય. કયા વાસણમાં સૌથી વધુ પાણી સમાય? તો કે તપેલી મોટી છે તો તપેલીમાં સૌથી વધારે પાણી સમાય. તો લખો તપેલી. આગળ, હવે તમે તમારા રસોડામાંથી જુદા જુદા વાસણ લાવો
દરેક વાસણને એ જ કપથી ભરો. દરેક વાસણમાં જેટલા કપ પાણી સમાય તે સંખ્યા ગણો. પહેલાં અનુમાન કરો અને પછી જાતે કરો. તો શું કરવાનું છે, તમારે પણ આવા રસોડામાંથી જુદા જુદા વાસણ લેવાના છે. જગ છે, મગ છે, પ્યાલો છે, વાટકી, પછી તપેલી છે, કડાઈ છે, નાની તપેલી, મોટી તપેલી, કુકર, કાંઈ પણ તમે વાસણ લઈ શકો. તમારે એક નાના કપથી પાણી ભરવાનું છે. કયા વાસણમાં કેટલા કપથી પાણી સમાય છે તે તમારે લખવાનું છે. નીચે પ્રશ્ન આપેલા છે તે આપણે જોઈએ. લખાઈ ગયું વાટકી અને તપેલી? આગળ જોઈએ. તમે ઉપયોગમાં લીધેલું વાસણ. ચલો, ચિત્રમાં તમને વાટકી આપેલી છે, તો વાટકીમાં કેટલા કપ પાણી સમાય? તો કે 1 કપ પાણી સમાય. પછી પ્યાલો, અહીંયા પ્યાલો દોરવાનો છે, લખવાનું પ્યાલો. તો પ્યાલામાં કેટલા કપ પાણી સમાય? 2 કપ. કેટલા કપ? 2 કપ. પછી મગ દોરવાનો છે અને લખવાનું મગ. ટીચરે દોરેલો છે, તમારે દોરવાનો છે. મગ દોરવાનો છે, તો મગમાં કેટલા કપ પાણી સમાશે? તો કે 3 કપ પાણી સમાશે. પછી જગ દોરવાનો છે, લખવાનું જગ. તો જગમાં કેટલા કપ પાણી સમાય? તો કે 6 કપ પાણી સમાય છે. તો આ રીતે તમારે નીચેનું કોષ્ટક પૂર્ણ કરવાનું છે. સમજ પડી ગઈ? ચલો લખી લો. આગળના પેજ પર જોઈએ. જેમાં વધુ પાણી સમાય તેના ફરતે ગોળ કરો. ચલો, 2 ચિત્ર આપેલા છે, જેમાં વધુ પાણી સમાય તેમાં આપણે ગોળ કરવાનું છે. ડોલ અને મગ. તો પાણી વધારે શેમાં સમાશે? તો ડોલમાં. ડોલ પર ગોળ કરો. પછી 1 કપ અને 1 રકાબી આપેલી છે, તો શેમાં પાણી વધારે સમાશે? રકાબીમાં કે કપમાં? તો કે કપમાં પાણી વધારે સમાશે. ગોળ કરો. પછી 1 નાની માટલી છે, આ મોટી માટલી છે, તો કઈ માટલીમાં ઝાઝું પાણી સમાય? તો કે મોટી માટલીમાં ઝાઝું પાણી સમાઈ શકે. ગોળ કરો. નીચે 1 નાની લોટી જેવું આપેલું છે અને 1 મોટો લોટો આપેલો છે. નાનો લોટો અને મોટો લોટો બંને આપેલા છે. આ નાનો, આ મોટો. તો પાણી ઝાઝું શેમાં સમાશે? નાનામાં કે મોટામાં? તો મોટામાં. ચલો ગોળ કરો. તો આવી રીતે તમારે પાના નંબર 51 સુધી પૂર્ણ કરવાનું છે. ઓકે બાળ મિત્રો, આજે બસ આટલું જ. હવે આપણે મળીશું આગળના લેક્ચરમાં. ત્યાં સુધી આવજો. થેન્ક યુ.